પર બિહાડી છે ને. રાજ્યના ઈશ્ક પ્રેમમાં ડૂબવા માટે તો આ તન પર બેઠી છું, રાજ્યને રીઝવવા માટે તો આ તન પર બેઠી છું, પણ એને છોડીને બધા કામ કરી રહી છું. તો મને આટલી સુંદર પ્યારું મનુષ્યનું તન આપ્યું, આ ઉંમર આપી ને, એ ઉંમર મારી વહી ગઈ. જે કાર્ય કરવા માટે મળ્યું હતું એ મેં ન કર્યું. દુઃખની અંદર, જૂઠની અંદર, ગીના નફરતમાં લાગી જે લાગતું તમારા ધનીમાં પ્રેમની અંદર. સુંદર સાજી કોઈક વાર વિચારજો કે પરમધામમાં જશો ને તો રાજ્યનો પહેલો પ્રશ્ન હતો. હા, આપણે વ્રજમાંથી રાસમાંથી પાછા પરમધામમાં ગયા ને તો પહેલો પ્રશ્ન એને શું પૂછ્યું હતું? કેવું લાગ્યું ને કેવું લાગ્યું, કેવું વ્રજ લાગ્યું ને કેવું રાસ લાગ્યું? આજે પ્રશ્ન એનો પહેલો હતો ને. હવે લિસ્ટ બનાવજો. તમારું ને એનું દિલ એક છે ને કે હું પાછી જઈશ ને તો ધની કેટલા કેટલા મને પ્રશ્નો પૂછશે અને મારી જોડે એના શું શું જવાબ આવશે. પહેલું પૂછશે કે જાગણીનું બ્રહ્માંડ કેવું લાગ્યું? તમને ખબર છે એની અંદર હું કેટલા સુખ લઈને આવ્યો હતો, કેટલો પ્રેમ લઈને આવ્યો હતો, કેટલો આનંદ લઈને તારા માટે આવ્યો હતો, તે લીધો કેટલો? બતાય મારી રૂહ કેટલું લીધું તે. આ પ્રશ્ન પહેલો હશે રાજ્ય. જવાબ તમે નક્કી કરીને જવાનું છે સુંદર, કેટલું લીધું. કારણ એ રાજ્ય ક્યારેય તમારા મતલબ કે તમારા પાપનો, પુણ્યનો, સુખ દુઃખનો કોઈ વિચાર એ હિસાબ નથી રાખતો. એ હિસાબ રાખે છે કે મારી રૂહ મારા કેટલા સુખ લે છે, બસ એક જ હિસાબ એની જોડે છે. એને દેવાનો હિસાબ એ જાણે છે. લેવાનો હિસાબ તે ક્યારે જાણતો? તે લીધા કેટલા. તો જવાબ તમારે દેવાનો છે. અને પછી તમારી જોડે જવાબ હશે કે આટલામાંથી આટલા ટકા લીધા, તો પછી એવું કહેશે કે તો આટલું કેમ ના લીધું? મેં તો લાવ્યો તો ને તારી માટે, તો આગળના આ સુખ તે કેમ ના લીધા? એનો જવાબ શું હશે તમારી જોડે? સુંદર સાજી રાજ્ય તો જરૂર પૂછશે તમને પાછા પરમધામની અંદર. તો કે છે આટલી સુંદર ઉંમર આપી છે, મનુષ્ય તન આપ્યું છે એ રાજ્યના સુખ લેવા માટે. જે રૂહે એ સુખ લીધા ને એ તો ધન ધન છે સુંદર સાજી. અને જે રૂહ સુખ લેવા ચાહે છે ને, જેના દિલમાં ઈચ્છા થાય છે, સૌથી મહત્વની વાત તો એ છે કે કોઈ રૂહ એ સુખ સાંભળે છે. પહેલા તો સાંભળવા, રાજ્ય અને પ્રેમથી સંભળાવે છે. કેમ સંભળાવે છે ખબર છે? એ રૂહને ઈચ્છા થાય કે મેં બી એ પાટઘાટના સુખ લઈ લો, એ રંગમહોલના સુખ લઈ લો. સાંભળશું નહીં ત્યારે બી ઈચ્છા નહીં થાય. અને ઈચ્છા થશે ને તો 50% કામ થઈ ગયું. એક તરફથી ઈચ્છા થઈ ને તો બાકીનું રહ્યું 50%નું. તો બાકીનું 50% કામ રાજ્યનું છે. તમારા દિલમાં ઈચ્છા થઈ તો પૂરી કરવાનું કામ એનું છે. સુંદર સાજી રૂહ ઈચ્છા થશે, તડપશે તો રાજ્ય જરૂર એને એની મંજિલ લગી પહોંચાડશે. પહોંચાડવાનું કામ એનું છે સુંદર સાજી. તો પહેલા તો તમે ધન છો સાંભળો છો, એથી ધન છો કે તમે ઈચ્છા કરો છો, એથી ધન છો કે તમે તડપો છો એ સુખ માટે. અને તડપો છો ને તો 90% તમારું કામ પૂરું છે. બાકીનું 10% રાજ્યના હાથમાં એ પૂરું કરી દેવાનું. એ તમને તમારી મંજિલ લગી પહોંચાડી દેશે. તો આ પ્યારી ઉંમર ધનીના સુખ લેવા માટે આ મનુષ્ય તન મળ્યું છે. થાય એટલું લઈ લો સુંદર. 24 કલાકમાં કેટલું? 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 1 કલાક, 5 કલાક, 10 કલાક, 20 કલાક, 24 કલાક, તું કેટલા લેવા માટે તૈયાર છું? મેં 24 કલાક ફ્રી છું, મને કાંઈ જ કામ નથી. રાજ્ય કે હું નવરો જ છું. તું જયારે બી નવરી પડું ને તાર મારી જોડે આવી જશે. ટાઈમ તારી જોડે. મેં તો રાતે 2 વાગે તું સુઈ જાઉં છું, બિંદાસ બેહું છું. કોઈ લોકો ઉઠી ના મને જો આંખો બંધ કરીને બેસે છે. અમારા સુંદર સાથ ઘણા બધા મારી જોડે જે સુંદર સાથ હોય ને, પન્નાજીમાં જઈએ તો જયારે બી કોઈ સમયમાં જઈએ તો સમય વગર જઈએ ને તો દિવસભર માટે તો ઘુમટજીની અંદર બધી ખાસલ ખાસ રૂહો ઘુમટજી બંગલાજીમાં આવતી હોય. એને રીઝવવા, એને પ્યાર કરવા, એને જોવા દિલમાં તડપ લઈને આવતી હોય. ખાસ રાજ્ય મળી જાય દિવસભર તો રાત્રે કોઈ વિરલી રૂહ બેસતી હોય ઘુમટજી બંગલાજીની અંદર, અને સ્પેશિયલ ટાઈમ બેસતી હોય. રાત્રે એ બી ફ્રી હોય સુંદર સાજી કે હા ભાઈ રાત્રે કોઈ નથી, ચાલ હું મારો પ્રીતમ
અને એને જોવા, એને રીઝવવા માટે, એને પ્યાર કરવા માટે તું ધની બી એવી રૂહોની ઝોલીઓ ભરી દે છે સુંદર સાજી. એની ઝોલીઓ સુખથી ભરી દે ને, એટલા સુખથી ભરી દે ને પછી સંસારનું કોઈ દુઃખ એને દુઃખી જ ના કરી શકે. એના પરમધામના સુખના બદલામાં એના આ સંસારના દુઃખ ક્યાં ટકે એની સામે? કયું દુઃખ એ સુખનો મુકાબલો કરી શકે મારા સાથજી? ઈ કે છે કે પ્યારી ઉંમર, ધ્યાનથી સુંદર સુંદર જે તમને મનુષ્ય તન આ ઉંમર મળ્યું છે ને, એ રાજ્યના સુખ લેવા માટે મળ્યું છે ને. રાજ્યના સુખ લીધા ને એ ધન થઈ ગયા. બાકી તો ખેલ સુંદરસિંહ, ખેલમાં મોટા ભાગના બધા એ સમજે છે કે ખેલમાં માયા છે, દુઃખ છે, જુદાઈગી છે, પ્રોબ્લેમ છે, બલા છે, ચિંતા છે. આ બધું તમને દેખાય છે એટલે તમે મહેસૂસ કરો છો અને તમને લાગે છે એમ. બસ રાજ્ય ન જોશો ને, કયું દુઃખ ટકી શકે, કયું વિઘન ટકી શકે, કયો પ્રોબ્લેમ ટકી શકે? કોઈક વાર તું એકલી પડું ને, કોઈ વાર તું એકલી લાગુ ને, તો ખાલી રાજ્ય જે જામો પહેર્યો છે ને, એ જામો કેટલો પ્યાર, અંગોના આભૂષણ તો ત્યાં લગી ને, ખાલી એ જામોના નીચોડજે, જેમાં તારી માટે કેટલો પ્યાર કરેલો, એની પાઘમાં કેટલો પ્યાર છે, એના વસ્તુ એક વસ્ત્ર એક આભૂષણમાં કેટલો પ્યાર છે તારા માટે. અને બધો પ્યાર તને લેવા માટે કોઈ કમી છે તારા માટે પ્યાર? તું સંસારમાં જે પ્યાર માટે ભાગું છું ને, એકલા જામામાં જોજે, કોઈ જ કમી નહીં આવે તને. તું ખાલી જામામાં લાગીશ ને તો તારું જીવન પ્યારથી ભરી દેશે. જેને સફેદ રંગનો જામો પહેર્યો, તારે સુખ જોઈએ છે ને, કોઈ દિવસ જોયો છે જામામાં તારી માટે કેટલા સુખ ભરેલા છે? તારું જીવન સુખોથી ભરાઈ જશે ખાલી જામામાંથી. તારે આનંદ જોઈએ છે, એ જામામાં એટલો આનંદ છે. હજુ અંદર અંગો વસ્તુ આભૂષણ તો બહુ દૂરની વાત છે સુંદર સાંજી. તું લાગે છે કોક દિવસે જાવ, જો તને સમય મળે ને તો એ સફેદ રંગનો જામો પહેરીને જે પ્રીતમ બેઠો છે ને, કોઈ વાર જો સમય મળે તો જે રાસમાં બહુ સુંદર રીતે વર્ણન છે ને, કે ઈ જામા હાથે તારા પ્રીતમને તું વાત ભરજે, ઈ જામા હાથે ધનીની છાતી, તારી છાતીના છૂસે ના, તને ક્યારેય કોઈ સહારાની, કોઈની આગળ કોઈની જરૂર નહીં. ઈ જામાની છાતી હાથે તું લાગતી ટીકી છે. તું મહેસૂસ તો કરજે. જો પછી દુનિયામાં કોઈ તને દુઃખી કરે તો એ સુખ લેવાનો સમય ચાલે છે સુંદર સાજી. એટલે તો આ બ્રહ્માંડ સુખનું બ્રહ્માંડ કહ્યું છે. એટલે તો આ કલયુગની રાહ જોઈ રહ્યા. અહીંયા જે સુખ છે, જે પ્રેમ છે, જે આનંદ છે, એ ક્યાંય નથી સુંદર સાજી. કેવો આનંદ, કેવો સુખ, કેટલો પ્રેમ હશે. તારો સતયુગથી દુનિયા રાહ જોઈ રહી. આપણે એના માલકીન, એ સુખોના માલકીન, એ જામાની માલકીન તું છું. તું બોલું ને તે જામો બધા સુખ તારી જોડીમાં ભર દે. એક હુકમ તો કર તું, તારા તો એ સુખ છે ને સુંદર સાજી, બધો જ આનંદ તારી જીવનમાં ભરી દે. તું એક વાર તો ત્યાં લાગ, તું ક્યાં ભાગે છે? એના માટે તારું આ જીવન, સુંદર જીવન ધન્ય આપ્યું છે. મારી રૂહ મારી અંદર લાગે અને મારા બધા સુખ એ લઈ લે, અને ઈ લઈ લે એનું જીવન સુખ, શાંતિ, પ્રેમ, આનંદથી ભરાઈ જાય. અને આખા સંસારને એ પ્રેમ, સુખ, આનંદ પીરસ્યા જ કરે, પીરસ્યા જ કરે, પીરસ્યા જ કરે. પણ તારું જીવન કેવું છે? હમણાં સખી ગાતી હતી ને કે અર્શ તુમારા મેરા દિલ હે તુમ આए કરો આરામ. રાજજી કે તારા જીવનમાં લાયુકારા લાગેલા છે, ચિંતા, પ્રોબ્લેમ, બલાઓ લાગેલી છે. ક્યાં આરામ કરું? જેના જીવનમાં, જેના ઘરમાં લાયુકારા, પ્રોબ્લેમ, બલા લાગેલી હોય તો. તમારા ઘરમાં કંકાસ ચાલતો હોય ને તો કોઈ પડોશી શું તમારો હગો બી ના હોય સુંદર સાજી. રાજ્યની તો બહુ દૂરની વાત છે ને.
પેલા તારા દિલમાં ઠંડક છે, શાંતિ, સુકૂન, ચેન છે. આરામ કરવા માટે તો શાંતિ જોઈએ ને. તું આટલું બધું ભાગ્યા કરે છે, આટલું બધું વિચારા કરે છે, આટલું બધું ભટક્યા કરે છે, આટલું બધું ક્યાં મેં આરામ કરું? તારા ખુદ જીવનમાં સુખ શાંતિ પ્રેમ નહીં, લાઈવ કરા લાગેલા છે, ક્યાં આરામ કરું મેં? સુંદર. તો એ આરામ કરવા માટેનું જીવન છે ને. પહેરી જા, તારા પ્રીતમની સામે ઉભી થઈ જા, એ જામાની સામે ઉભી થઈ જાય. સુંદર સાચી. તો એ સુખ લેવા માટે તારું સુંદર જીવન છે, જીવનનો સદુપયોગ કરી લે. જો એ સુખ ના લીધા ને તે નો લીધા ને, વિચાર કર કે તને તો તારો પ્રીતમ હાથ પકડીને તારી ઝોલીમાં મૂકે છે, મારી રૂ લઈ લે ને, તું લઈ લે. તું તને અરજી કરીને, વિનંતી કરીને, પાછળ પાછળ આશિક બિચારો ફરી ફરીને આપે છે, તમારી રૂ તો લઈ લે ને સુખ. એમ છતાંય જે ના લે, દુનિયાના દુઃખોની પાછળ ભાગ, એનાથી અભાવી કોણ હોઈ શકે સંસારની અંદર? એટલે સુંદર સાજી, એટલે ધામધની છે તમને મને, એટલે એ સુખ આપી રહ્યો છે સુંદર સાજી. અને તમે ગમે તેટલું સુંદર સાજી, ગમે એટલું ધન એકઠું કરી લો, ગમે એટલા એશો આરામ એકઠા કરી લો, સંસારની ગમે તે મંજિલ સારામાં સારી પોસ્ટ પર પહોંચી જાઓ, પણ તમને એવું લાગે છે કે રાજ્ય વગર તમારા જીવનમાં સુખ આવશે? રાજ્ય વગર શાંતિ આવશે? રાજ્ય વગર પ્રેમ આવે? તો જાઓ, જાઓ, કોઈ બી પદ પ્રતિષ્ઠા એકઠી કરી લો. તમને એવું લાગતું હોય કે રાજ્ય વગર આ સુખી થઈ જશું, જાઓ. એવું ના લાગે ને કે રાજ્ય વગર મેં સુખી નહીં તો પકડી લો એને. રાજ્ય વગર મને પ્રેમ નહીં મળે તો પકડી લો. બહાર દોડવાનું ઓછું કરી દો સુંદર સાજી. રાજ્ય વગર મને આનંદ નહીં મળે તો પકડી લો, એને પકડી લો ને. પછી દુનિયાની પાછળ ઓછું કરી દો સુંદર સાજી. એટલે કે છે કે તારું સુંદર જીવન જ તારા ધનીના સુખ લેવા માટે તને આ મનુષ્યનું તન મળ્યું છે. જે રૂહે ના લીધા એની રાત ગઈ નિર્ફળ, એને મનુષ્ય તન મળેલું નિર્ફળ જ ગયું સુંદર સાજી. કે ધની આટલા ગરીબ હતા, ધની આટલા સુખ મનાવતા હતા, આટલો પ્રેમ આનંદ મારી માટે લઈને આવ્યા હતા, કોઈ મેં ના લીધું. સુંદર સાજી, કેટલો પ્રેમ આનંદ. તમને ખબર છે મેર સાગરની ચોપાઈઓમાં સુંદર 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 સાથે ચર્ચા કરી છે, બહુ સરસ ગહેરાઈથી સમજાઈ છે વાતને. રાજજી જેની પર મહેર કરે ને, જેની પર મહેર કરે, આ સુખ આપે છે ને સુંદરજી, આ જે સુખ છે ને, આ સુખ તમારી માટે કહું છું, હક કે દિલ કા પ્યાર. રાજજીના દિલનો પ્યાર તમારી માટે રેલમછેલ થઈ ગયો છે, અને એ છોડીને દુનિયાના કોઈ પ્યાર માટે દોડ. રાજજી જેને મહેર મળે ને, તાએ સુંદરસિંહ જેને મહેર કે ને, તો એના માટે મેહર સાગરમાં ઓર એક છોપાઈ દે ને, પહેલે દિલ में लेवे सुंदर से, દિલ દિલ મળે ને, તો તમને તમે રાજજીના દિલમાં છો. આ ખેલમાં આયા પછી તમારી સૌથી વધારે કોઈ ફિકર ચિંતા કરતું હોય ને, તે તમારો મૂળ મિલાવવાનો પ્રીતમ છે, તમારી રૂહને. એટલે તો પલ પલ જોઈ રહ્યો છે, એના જીવનમાં કોઈ તકલીફ તો નહીં, કઈ પ્રોબ્લેમ તો નહીં ને, કોઈ એને હેરાન તો નથી કરતું ને, કોઈ એને સતાવતું તો નહીં ને. સૌથી વધારે તમને કોઈ જોતું હોય તો તમને ટાઈમ હોય ના હોય 5 મિનિટે આંખો બંધ કરીને એને જોવા માટે, એ તો મૂળ મિલાવા બેઠો બેઠો તમારા કિચડ વાળા તમને જોઈ રહ્યો છે, જે તન પર તમે બેઠા, કે એને કોઈ ચિંતા નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. પરમધામમાં તો કઈ નથી, પણ આજે માયાની અંદર છે. એટલે આ સૌથી વધારે ફિકર ચિંતા દરકાર કરતો હોય તો તમારી ફરજ છે. તમે ખેલમાં છો, કોઈ તમારું નુકસાન ના કરી દે, કોઈ કષ્ટ તમને, કોઈ દુઃખ તમને હેરાન ના કરી દે, એટલે તો એક પલ પલ તમને જોઈ રહ્યો છે સુંદર સાચી. એ સૌથી વધારે ચિંતા કરે છે તમારી. તો એટલા માટે એ સુખ લેવા માટે તમને આ મનુષ્યનું તન મળ્યું છે. તો સુંદર સાજી એક એક થાન લો એમ,
અમુક અમુક વાતો તો તમારા જીવનમાં લખી જ લેવાની કે ભાઈ મને મનુષ્ય તન મળ્યું તો મારા ધનના સુખ લેવા માટે. બસ નક્કી કરી દો કે ધનના સુખ લેવા માટે. તો હું રાત અને દિવસમાં કેટલા લઉં છું એ મારા પોતાના સુખ. સુંદર સાજી. તો ધનીના સુખ લેવા માટે તન મળ્યું છે, ધનીના સુખ લેવા તન મળ્યું, ધન્ય, બસ એવું બોલતા જ રહો, બોલતા જ રહો, બોલતા જ રહો. એક દિવસ તમે લાગી જશે તન કે ભાઈ આ તનનો ઉદ્દેશ્ય એના સુખ લેવા માટે છે, એમાં ડૂબવા, એનો આનંદ એના પ્રેમમાં ગરક થવા માટે મળ્યું છે. એક ને એક દિવસ ગરક થઈ જશે. સુંદર સાજી. જેમ કે સુંદર સાજી છે ને, તમે એક વાત, અમુક અમુક વાતો તો છે ને તમે એકલા બેઠા હોય તો રટ્યા કરવાની. એમ આ મૂળ મંત્રો છે કે ये मूल मिला अपना नजर दीजिए, ये मूल मिला अपना नजर दीजिए, ये मूल मिला अपना नजर दीजिए. જેટલું બોલાય એટલું બોલો, બોલાય એટલું બોલો, બોલો. તમારા કાન સાંભળશે, તમારા તમારા તમે જે બોલો છો ને એ જ જગ્યા પર તમારી નજર જશે, તમારું દિલ જશે, તમારા શ્રવણ જશે. કારણ આ તમને એક નિયમ છે. તમે જે બોલો છો, જે વિચારો છો, જે સમજો છો ત્યાં તમને લઈ જાય છે. એનો વિચાર છો ત્યાં તમે બોલ્યા જ કરશો ને કે બોલે મિલા આપના નજર દીજીએ, નજર દીજીએ, તો નજર દીજીએ તો મન જીવ બધી જાય કે યાર આ બોલ્યા કરે, થાળ ને ત્યાં નજર દઈ દે ને. શું કહેવા માંગે છે કે શું છે એવું કે ત્યાં નજર લઈ જવાનું કે એક ના એક દિવસ તમારી નજર ત્યાં પહોંચી જશે અને તમારું કામ બની જશે. સુંદર સાજી. સુંદર પ્રીતમ તમારી નજરોમાં આવી જશે અને નજરોમાં આવી જશે તો એ શું કરશે ખબર છે સુંદર સાજી? એ દિલમાં આવી જશે. નજરમાં આવી જાય, એ નજરમાં આવશે, દિલમાં આવશે. તો આ દુનિયા વાળા કદાચ એવું ગાતા હોય ને કે તુમારા નैन નજરમાં આવી ને કરકે બંધ કમરે મેં ચાવી ફેંક દઉં દરિયા में क्या છે. પછી એ ચાવી છે ને મારા કમરામાં મારા નैનમાં તું બસી જો તે ચાવી બંધ કરીને પછી કોઈ કોઈ જોવાની આશા જ ના લાગે. કેવું આ નैन કેવા પ્યાસા છે. સંસાર જન્મ થયો ત્યારથી જોયા કરીએ ક્યારે નૈનોની પ્યાસ બંધ થઈ, કેમ નહીં બંધ થઈ? કે એને જે જોવું છે એ નહીં મળ્યું, એને પ્રીતમ જોવો છે. કાનમાં કેટલું સાંભળો છો, જન્મ થયો ત્યારથી સાંભળ્યા કરો છો ને સંસાર વાળાનું, ક્યારે શ્રવણોની પ્યાસ બંધ થઈ, કેમ નહીં મળી? કે એના પ્રીતમ નો અવાજ સાંભળવો છે. જે દિવસ સાંભળી લીધું અવાજ એના વખાય તરસી છે ને આંખો, તરસ્યા છે ને કાન. સુંદર સાજી. દિલ પ્યાસું છે ને કેટલું બધું ભાગ્યા કરે કેમ દિલમાં જે યુગલ સ્વરૂપની છબી ફસાવી છે ને એ ન તો પછી એટલે હજુ દિલ તરછું છે, હજુ ઇધર કિધર કાય છે. જે દિવસ યુગલ સ્વરૂપ દિલમાં આવી ગયા, નૈનમાં આવી ગયા, દિવસ સુંદર છે ગુણ અંગીનીઓની પ્યાસ પૂરી. પછી કે હવે કાંઈ નથી જોઈતું. તમારી ગુણ અંગેન્દ્રિયો મન બધું તરાઈ જશે. ખાય હાય હવે પ્રીતમ છોડીને આઈ થિંક કોઈ ક્રમને હું છપાય એવી હતી કે જે પરમધામમાં જાગ્રત થઈ છું ને ત્યારે સૌથી મોટો પસ્તાવો, સૌથી મોટો પસ્તાવો, સૌથી મોટું દુઃખ કયું લાગશે ખબર છે? પરમધામમાં એમાં કોઈ દુઃખ નહીં, કોઈ પસ્તાવો નહીં, પણ તો બી લાગશે કયું કે મારા આટલા સુંદર પ્રીતમને છોડીને દુનિયામાં જોતી હતી. રૂબાટ ભરીને ઢકે ઢકે રડશે કે તમે તને છોડતી હતી. આના વિચારવાનું છોડીને દુનિયાનું વિચારતી હતી. આવા સુંદર પ્રીતમનું સાંભળીને હું દુનિયા વાળાનું સાંભળતી હતી. એટલો પસ્તાવો થશે, એટલું દુઃખ થશે આ વાતનું કે મારા આંસુ છોડીને હું ક્યાં ભાગતી હતી. પણ એ વસ્તુ જે દિવસ મૂળ મિલાવવામાં જાગૃત થશો ને અને જેને નહીં લીધા હોય ને એને થશે. લઈ લીધું ને સુંદર સાજી એ તો ઈત બી ધન થઈ ગયા. તો કેમ ના જીવન ધન કરવું? ઉંમરનું આયુષ્યનું સુંદર સાજી તમને 400 વર્ષથી એક તનથી બીજા તન પર, એક તનથી બીજા તન પર, આ તન પર તો છે ને રાજ્ય ચાહના કરે છે. આ તન પર બેહાડીશ ને આ તન પર તો એ મારી અંદર લાગશે ही લાગશે. તનનું આયુષ્ય ખતમ, બીજા તન પર એના દિલમાં આ તન પર બેહાડીશ ને આ ફરકા તો મારી અંદર લાગશે, એ મારા સુખમાં લાગશે. બીજા તન પર और तन पर एक पर एक तन पर બેસાડે છે. સુંદર ખાસ રાજ્ય પર, ખાસ પરમધામ લાગે રાજ્ય જાણે સુંદર સાજી.
દ્વાપન પર બેસવાનો ઉદ્દેશ્ય ધનીના સુખ લેવા માટે આ મનુષ્યનું તન મળ્યું છે. કોઈ લે ના લે, છોડ દો, મારે લેવાના છે સુંદર સાજી, મારા પ્રીતમ મારે સુખ લેવા અને મારા ધન ધન સુંદર સાજી એ ધની કારણ એ લઈને આવ્યો છે, મને આપવા માટે તો સુખ લઈને આવ્યો છે મારો પ્રીતમ. ને અસ્થિ ફર્શ પર વિચારો કે એ પરમધામની અંદર કંચનના સિંહાસન પર એ વસ્ત્રો આભૂષણમાં જ એની શોભા છે, એના સિવાય એની શોભા ક્યાંય નથી. વિચારો કે એની શોભા બીજે ક્યાંય ખરી? કે જ્યાં છે ને ત્યાંની શોભા છે, છતાંય એ પોતાનું મૂડી તન, મૂડી શિંગાર, મૂડી ઈશ્ક છોડીને આ સંસારના એક કીચડવાળા કે જેમાં મળ મૂત્ર ભરેલું હોય ને એવા તન પર આવીને બેસતો હોય. શેના માટે? મારી રૂહ જ્યાં બેઠી છે ને એવા તન પર મેં બી જઈને બેસું. જેટલા જેટલા તનોમાં બેઠા છે એ તનોમાં તો ભરેલું લોહી માંસ હાડ મળ મૂત્ર શું કામે આ તન પર આવીને બેસે? પરમધામમાંથી સુંદર સાજી કે મારી રૂહનો સુખ આપું, મારી રૂહોને પ્રેમ આપું, મારી રૂહોને સત્માર્ગ મેં બતાવું, એનું સાચું માર્ગદર્શન મેં કરું. એમાં મને લાગી જાય. એટલા માટે તો એક ઉપાય કરે છે સુંદર સાજી, મારી રૂહ મારી અંદર લાગી જાય. એટલે તો તમને મનુષ્યનું સુંદર તન મળેલું છે. સાટરે ના સતરાણી. સા એટલે સા એટલે એ, ટરેના એટલે ટળતી નહીં, સતરાણી, સતરાણીના બે મતલબ છે. કાલે કદાચ મેં વાત કરી હતી. સતરાણી એટલે શત્રુ દુશ્મનના, સતરાણી એટલે ક્ષત્રિયની પત્ની છત્રાણી કહેવાય ને. 4 જાતિ છે ને, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર. એમાં સૌથી યુદ્ધમાં જો માહિર હોય, સૌથી સારી યુદ્ધ નીતિ હોય ને તો ક્ષત્રિય જોડે યુદ્ધ કરવામાં માહિર હોય. અને એમની પત્ની જે ક્ષત્રિય છે ને, સતરાની માથું કપાઈ જાય, ગરદન કપાઈ જાય, જેમ મહારાણી લક્ષ્મીબાઈ, જીસીબાઈ જેવા એમ કે કે એ છે ને યુદ્ધ કરે છે. તો આ જે માયા છે ને એ સતરાણી છે અને એ મારી જોડે યુદ્ધ કરે છે. કેવું યુદ્ધ કરે છે કે મને મારા ધણીના સુખ નહીં લેવા દેતી, ધણીને વિચારવા નહીં દેતી, ધણીને સાંભળવા નથી દેતી, ધણીને જોવા નથી દેતી. અને આ એવી છત્રાણી છે મારી જોડે યુદ્ધ કરે છે ને, તો મેં બી પરમધામની તારી રૂહ છત્રાણી અને આ માયા બી જેને તે બલ દઈ રાખી બી છત્રાણી અને દેવનું યુદ્ધ ચાલે છે. મારે મારા સુખોમાં લાગવું છે, માયા લાગવા નહીં દેતી. માયાનો ડર છે ને કે આ જો રાજ્યમાં લાગી ગયું તો મારું જોર ક્યાંય નહીં ચાલે. આજે નક્કી શીખ લગી મારી પર જે માયા રાજ કરે છે, મારા નેનમાં માયા, શ્રવણોમાં માયા, દિલમાં માયા, ગુણ ઇન્દ્રિયોમાં માયા, મન માયા, તન માયાનું બધું જ માયાનું છે ને. તો માયાનું રાજ ચાલે છે અને એ માયાનો એકદમ ખબર છે. સુંદર સાજી, તમને સૌથી વધારે આ સંસારમાં કોઈ જાણતું હોય ને, આ સંસારમાં તમને કોઈ ઓળખતું હોય ને સૌથી વધારે તો માયા. માયા ભલી ભાતી કરવાનો વર્ક છે. કેમ? તમને રાજ્ય છે ને, તમે પોતે ખુદ તમને જાણો છો ને, ત્રીજું કોઈ ઓળખતું હોય ને એ બે પરમધામમાં છે. અને પરમધામમાં જે નહીં એ તમને ઓળખતું હોય ને તો માયા. કેમ જાણે છે ખબર છે તમને સારી રીતે? કારણ કે વ્રજની અંદર આપણે જે તનો પર પાંચ તત્વોના તન પર માયા હતી જ ને, પણ માયાનું કોઈ જોર ચાલતું હતું? માયા બધાની અંદર બેસતી, બધાની અંદર બેસતી, ભલા ભલા વચનો કહેતી હતી. તો એ પ્રીતમને મળે. માયાને ખબર છે કે એનો પ્રીતમ એનો હશે ને તો મારું કોઈ જોર નહીં થાય. માયા બહુ જોર લગાવ્યું કે મેં મારા પ્રીતમ લગી ના જોયું. ઇવન વ્રજમાંથી રાસમાં જતા જયારે બાલાજીએ વાંસળી વગાડી ને તો એ માયાએ તનોમાં બેસી દરવાજા બંધ, કમાડો બંધ કરી દીધા કે તું તારા પ્રીતમ જોડે ના જા. તો મન માયાનું છે ને, તો માયાને ખબર છે કે તન ત્યાં છોડીને ભાગી હતી. પતિઓને છોડીને, પત્નીઓને છોડીને, દીકરાઓ છોડીને, સાસુને દિયરને છોડીને, એ માયાને તમારું બલ ખબર છે કે એક વાર ધણીમાં લાગી ગઈ ને તો મને તો એમ ઠોકર મારીને ભાગશે એના ધણી માટે. એટલે માયાને ખબર છે ધણીમાં લાગી ગઈ તો તમારું બલ એટલું બધું વધી જશે, એટલું બધું વધી જશે ને
કે ધવડાવતા બાળકોને બી પતિઓને નવડાવતા બી છોડે છે. ખબર છે? પછી મારું જોર નહીં ચાલે, એ માયાનું જોર નહીં ચાલે ને, એટલે તો માયા તમને ધની લગી નહીં જવા દેતી. પછી ધનીનું બળ ચાલશે તમારી અંદર. એટલે એ છતરાની ભાતી મારી જોડે યુદ્ધ કરે છે. હે જાપે આમાં ફાઈ જોરજી. એટલે આ માયાએ શું કર્યું છે? હે જા, હે જા એટલે હે જો. પીએમ, પીએમ એટલે પડી. ભય, ભય એટલે ફસી. કે માયાના દાવ પેચમાં બધાનો એવી ફસાઈ છું. માએ એક પર એક પેચ નાખ્યા છે. તો જો પતિની જવાબદારી પૂરી કરવાની, પત્નીની જવાબદારી પૂરી કરવાની, બચ્ચાની, રિશ્તેદારની, આ તે દુનિયાભરની જવાબદારીઓ લાઈન મારી પર નાખી દીધી છે. અને મેં નિભાવું છું, પાછી ખુશ છું એની અંદર. મેં નહીં નિભાવતી તો જે મારા આપણી તમને જે કોલ આપીને આવી છે, વચનો આપીને આવી છે, જેની સાથે વાયદા કરીને આવી છે ને, એ જવાબદારીઓ નહીં નિભાવતી. સંસાર વાળી તો બહુ સરસ ખબર પડે છે. રાજજી બી હસતા છે દિલ મંદિરમાં. મારી 400 વર્ષ થયા હતા ને સંસારમાં બે, બધી જ વાતો સંસારની ખબર પડે છે. સંસારની એક એક વાત સમજમાં આવી જાય છે તને. હા ના હું કેવું હતું ને એટલે આમ કર્યું. કોઈ કોકની પર નાખીને કે ને, હા એ તો તે મને જ કહ્યું એમ. આ તો બધી સમજમાં દિલ પર બી લાગે છે કે મને આવું કોણ કે જાય, મારું આમ થઈ ગયું. તને સમજમાં નહીં આવતી તો મારી જ વાત સમજ નહીં આવતી. તો બધું સમજમાં આવે. સંસારને બહુ સરસ રીતે 400 વર્ષમાં સમજી જાય. તું અનંત કાળથી પરમ ધામમાં રહેવા વાળી એ સમજમાં આવે છે. આવી જાય તો તું ધન ધન શું કે છે? તો માયાએ દાવ પેચ નાખીને એવી મને ફસાઈ છે ધની. અને મેં ફસાઈ છું. એક રૂહ એના પ્રીતમના દિલ ખોલીને કહી રહી છે તો ધની આવા જ હાલ છે, હું બની છું એવી. અને જેવી છું એવી કહેવાનો શું મતલબ? સુંદર છે દુનિયા વાળા. આ તો આપણી પરમધામી એક દુનિયા વાળા એવું કહે છે સુંદર સાજી કે તમે જે દિવસ તમારા ગુના, તમે કોઈ બી ગુનો કર્યો ને, તમે કોઈ બી ઈષ્ટદેવની સામે કબૂલ કરી લો, પતી ગયું. પોલીસની સામે તમે કોઈ બી ગુનો કબૂલ કરો, હા ભાઈ કબૂલ કરી લીધો, તો તમને જબરજસ્તી નહીં કરે. અને એક અમારા ગુજરાતની અંદર, આપણે તો બધા ગુજરાતી છે, ગુજરાતમાં જેસલ જાડેજા અને તોરલ રાણી થઈ ગઈ. અંજારની અંદર ગયા હતા, ત્યાં બેની સમાધિ છે. જેસલે એટલા બધા પાપ કરે, એટલા બધા પાપ કર્યા છે ને, તો તોરલ શું કે છે? બસ તારું પાપ પ્રકાશી દે, કહી દે તું તારી બેડલી નહીં ડૂબવા દો, તને ડૂબવા દો. તું જેવી છો એવી બીજા કોઈને કહું ના કહું ને. તું ઢોંગ પાખંડ અંદરથી બહાર ને બહારથી બહાર એવું તો ના કે ને. ધની આમ કહી દે. ધનીએ તને શું કહ્યું? એક સુંદર ચોપાઈ છે ને સુંદર સાજી, તને સુધરવાનું બદલવાનું એવું થોડી કહ્યું છે. તને ખાલી એટલું જ કહ્યું ને કે જૈસા બાહેર હોતે ऐसा हो माहे दिल, अदगिन भी होनारा नहीं. માહે રહે હિલમિલ માહે. ભલે તું ખરાબ છું તો ખરાબ જ. મને ખબર છે કે તન પર 4 દાડા બેઠી ત્યાં લગી તો ગુણ ઇન્દ્રિયોના જીવનો દોષ છે ને. તું ખરાબ નહીં ને, પણ તું અંદરથી કઈક ઓર છું. જૈસા બાહેર હોતે એસા હો માહે દિલ. તું જેવી અંદર છું ને એવું જ પણ બહારથી તું આમ બહુ સજ્જન, આ તેમ બહુ સારી કામ તેમ કરું, અંદરથી કઈક ઓર છું. તું આવી કેવી રીતના બને? તું બધાને છેતરાય કીશ, બધાને છેતરાય કીશ. તું તારી આત્માના મૂલ્યના બે એને છેતરાઈ રાખું. તું તારા પ્રીતમ છેતરાય. કોની આગળ આ ઢોંગ પાખંડ કરું? તું દુનિયા વરણ કરજે. રાજ્યની આગળ તું ખોલી જા, 50% તારું કામ થઈ જાય. જે રૂ ખુલી ગઈ ધનીની આગળ. કારણ આ સંસારની અંદર જો સુંદર સાજી એ પરમાત્માના પામવા માટે દુનિયાએ કાંઈ જ બાકી નથી રાખ્યું. કપડા કર્યા, હિમાલય ગાડ્યા, સુંદર સાજી આગ પીધી, આગમાં બળ્યા, કોઈ આ કર્યું, કોઈ બધું જ કરી ચુક્યા છે, છતાંય નથી મળે. બધું જ કરી ચુક્યા છે ને, શું કરવામાં બાકી રાખ્યું સુંદર સાજી?
અને એને જો પામવું હોય ને તો એની આગળ તું ખુલી જા. તું એક એક રસ્તો છે પરમાત્માના કસની કરીને પામવાનો. બીજો રસ્તો છે કે કાંઈ ના થાય ને તો બે હાથ અદ્ધર કરીને સરેન્ડર થઈ જાવ. ભાઈ બીજો રસ્તો છે કદની કાંઈ નહીં, મેં આવી છું, મારું કોઈ બલ નહીં, તું સંભાળ લે. બે માંથી તમને કયો યોગ્ય લાગે? કે બે જ માર્ગ પર પરમાત્મા મળશે. કો તો કસની કરી લો, જેમાં મેં નથી માનતો કે તમે કસનીમાં એટલા પાર પામી શકીએ. બીજું છે કે એની સામે સરેન્ડર થઈ જાવ. તેમને તેની નથી બલ ચાલતું, હું આવી જ છું, હું નથી ચાલતું આગળ છું, જેવી છો એવી ઉભા થઈ જવાય. એની આગળ તું કરી દે. હાથ એના હાથમાં, દામન એના હાથમાં, એનો હોપી દો. હોપી દેવું છે કે પોતે બલ કરીને કસની કરવી છે? તમારું બલ ચાલે તો જાઓ કરી લો, ના ચાલે તો ધનીની આગળ શરણાગતિ સ્વીકારી લો. બેમાંથી એક માર્ગ છે. દુનિયાએ બળ તો બહુ કરી, શરણાગતિ ના સ્વીકારી. એક રૂહ શરણાગતિ સ્વીકારી લેશે તો જોવું તો તને જ પણ નથી બલ ચાલતું. તું કઈક દઈ દે, તારો ઈશ્ક દઈ દે, તારું બલ દઈ દે, તારો આનંદ દઈ દે, તારું પ્રેમ દઈ દે, તારું દઈ દે, મને તમારું કામ બની જાય. તની શરણાગતિ સ્વીકાર. અને જ્યાં લગી પોતાનું બલ વાપરશો ને ત્યાં લગી તો રાજ્ય કે ચા વાપર ભટકાય. જે દિવસ તમને એવું લાગે કે મારું કાંઈ જ કામ નહીં લાગે, મારું ગુણ, અંગ, ઇન્દ્રિય, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર કાંઈ કામ નહીં લાગે, અને જે દિવસ માગશો તારું દઈ દે, હા મારું જોઈએ છે, ખુશ થઈ જાય, લઈ લે, વાપરી લે, તારું કામ કરી લે. સુંદર સાજી. તો બે જ માર્ગ છે ને. કો તો ધનીના ચરણો મસાના ગતિ સ્વીકારી લો. તો તમને એવું લાગે ના મેં કસનીથી પામી લઉં છું તો કસની કરી લો. સુંદર સાજી. બે માર્ગ છે ધનીને પામવાના. તમને જે બી યોગ્ય લાગે. પણ મને જ્યાં લગી દિલ ગવાય પણ કે પ્રેમમાં તો શરણાગતિ હોય. એક પ્રેમી એની પ્રેમીની બાહોમાં હોય ને તો તું જે કરું એમ, બસ એની બાહોમાં ઉભી થઈ ગઈ, પછી પોતાનું કાંઈ જ નહીં. તું જેમ કરું એમ, તું જેમ કહું એમ, તું જેમ પ્રેમ કરું એમ. મેં તારી બાહોમાં હોપી દીધી. બસ તું વિચાર, તું કર. સૌથી સહેલામાં સહેલો માર્ગ આ છે તેણીને પામવા. સુંદર કે એની બાહોમાં હોપી દો પોતાના. એના હાથમાં હાથ મૂકી નિશ્ચિત થઈ જાવ કે હાથ તારા હાથમાં દઈ દીધો, તું જોઈ લે. તમે ફિકર ચિંતા કરીને તમને યોગ્ય લાગે છે કે તમે તમારા બચ્ચાઓનું ભવિષ્ય સુધારી શકો તમારા હાથમાં કરું? તમને ના લાગે ને કે ના યાર મેં મારા બચ્ચાઓનું ભવિષ્ય નહીં સુધાર્યું તો રાજ્ય ન આપી. તમે તમારું ભવિષ્ય સુધારી શકવું તમને લાગે છે તો કરી લો, ના હોય તો રાજ્ય. તમને જે યોગ્ય લાગે કે મારા હાથમાં નહીં એ વસ્તુ રાજ્ય નો આપી દો. તમને જે લાગે કે હા મારા હાથમાં છે તો કરી લો. તમને જે બી, તમને એવું લાગે કે હું પરમધામ જઈ શકું છું તો કરી દો. નથી જોઈ, નહીં જઈ શકતી તો રાજ્ય નો આપી દો. તમને એવું લાગે કે મારા મેન રાજ્ય નો જોઈ શકે તો કરી લો મહેનત. ના થાય તો આપી દો રાજ્ય. તમારા હાથમાં જે બી ના હોય ને એ તમારા પ્રીતમ નો આપી દો. નહીં મારા હાથમાં, સબ તું કરી લે. અને મેં માનું એક રૂહના કામ કરવામાં, એક ગૃહને મદદ કરવામાં સૌથી વધારે કોઈ ખુશ થતું હોય તો એનો પ્રેમી, એનો રાજ્ય. અને તમારા કામ કરવામાં બહુ જ આનંદ આવે. કે ગૃહ કે છે ને હાલ મેં એનું કામ કરી. આ સંસારનો બી એક પ્રેમી એની પ્રેમિકાની ઈચ્છા પૂરી કરવામાં સૌથી વધારે ખુશી એને મળે. તો મારી ઈચ્છા પૂરી કરવામાં મારા ધન કેટલી ખુશી મળતી હશે. સુંદર સાજી કરાયું હોય એની જોડે લગાવો. મેં તમને જોઈશ તારીમાં, મારા બધા જ કામ તારે કરવાના છે, હું તારી અંદર લાગીશ. સુંદર છે. આ છે સૌથી મોટી શરણાગતિ. અને એ સ્વીકારી લો. કોઈ કે છે સેજા લાહિયા જોર કરે. સે એટલે સે, જા એટલે જો, લાહિયા એટલે ઉતારવું. આ માયાના ફંદા છે ને, આ ફંદા મેં ઉતારવા માંગુ છું, મારા પરથી કાઢવા માંગુ છું. વિચારો માયાનો ફંદો, તમે તમારી કઈ જવાબદારી છોડી શકશો? બચ્ચાઓની, પતિની. પાણી તરસ લાગશે તો પાણી નહીં પીવો તમે, ભૂખ લાગશે તો નહીં ખાવ,
કઈ જવાબદારી તમે છોડશો? સંસારની એક બી તમે જવાબદારી નહીં છોડી શકવાના, અને નહીં છોડી શકવા સુંદર સાજી. અને કોઈ મને જયંતિલાલ મહારાજની ચર્ચામાં એમને બહુ સરસ વાત કરી. કોકને તમે જઈને કહો ને કે હા ભાઈ તમે રાજ્યના પામવા માટે આ છોડવું પડશે, આ છોડવું પડશે, આ છોડવું પડશે, તમને કોઈ કહી જ દેશે કે મારા નહીં જોઈતા ને. કોઈ છોડવાના બદલામાં અગર રાજ્ય મળે છે તો એવા રાજ્ય હું મતલબ આ સંસારના કોઈ પ્રેમીએ તમને એવું કહ્યું કે આટલું આટલું છોડ તો હું તને મળીશ, પ્રેમ કરીશ? જો સંસારનો પ્રેમી તમારી જોડે પ્રેમમાં, સુંદર સાજી, પ્રેમની અંદર કોઈ બાંધછોડ તો કોઈ નીતિ નિયમ તો કોઈ બંધન હોય ને કે આવું આવું કર તો જ પ્રેમ કરીશ, ના આવું આવું કર તો મેં નહીં કરું. તમને માનો છો કે એને પ્રેમ કહેવાય? દુનિયા વાળા પ્રેમની સુંદર સાજી ખબર નહીં કે okay. તમે કોઈ બી ને એમ કહો કે ભાઈ આટલું આટલું છોડો ને આટલું આટલું કરો તો જ રાજ્ય મળે, તેવું છોડવાથી રાજ્ય મળતા હોય તેવા રાજ્ય જોઈતા જ નહીં. સુંદર સાજી નિકાય છોડશો નહીં. તમે કોઈ જવાબદારી નથી છોડી શકવાના, કોઈ રિસ્પોન્સિબિલિટી તમારે નિભાવવી જ પડશે ને. તો રિસ્પોન્સિબિલિટી તમે જે નિભાવો છો, તમારી જવાબદારીઓ, તો અહીંયા શું કહેવા માંગે છે કે તમે જે નિભાવો છો, જે પૂરી કરો છો ને, એ જવાબદારીઓ તમે રાજ્ય ન આપી દો. બસ તમારું કામ પૂરું. આપી દો રાજ્ય, તું જોઈ લેજે. પણ હોપાય કોઈ અહીં તો 10 વાર ચિંતા લાગે ને કે યાર રાજ્યના મારા પતિની જવાબદારી હોપાય, મારા દીકરાઓની જવાબદારી હોપાય. કારણ કે વિશ્વાસ નહીં, રાજ્ય પૂરી નહીં કરો, હું મારા બચ્ચાઓને જેટલું સાચવું ને એટલા રાજ્ય તો નહીં જ સાચવા. ટાઈમે રાજ્ય થોડી ખાવા બનાવીને હલવાના, ટિફિન પહેરાવવા આવવાના, યુનિફોર્મ પહેરાવવા આવવાના. વિશ્વાસ કરો રાજ્ય પર, સુંદર રાજ્ય એવી હાલત બની બેઠી છે ને રાજ્યના સુંદર રાજ્ય. તમારી પર જેટલી બી જવાબદારી છે ને એનો હપીને નવરા થઈ જાવ, રિટાયર થઈ જાવ. અને ખાતરી એ જેટલા પ્રેમથી જેટલી જવાબદારી તમારી રૂહે હોપી જાય તો જાવ. સુંદર સંસારની એક પ્રેમિકા એમ કે ને એના પ્રેમી તમારા મમ્મી નહીં છોડી આવે છે, પ્રેમ તો પૂરી ન કરે છે, તો ઓલો એની મમ્મીને મૂકવા જાય, એને ભૈયાને, એ જે છોકરીને પ્રેમ કરે ને ભાઈને જઈને લઈ આવે, ઓલીનું લાઇટ બિલ જઈને ભરી આવે, ઓલીના મોબાઈલમાં રિચાર્જ કરી દે. એક સંસારનો પ્રેમી એની પ્રેમિકા કે ને જવાબદારીઓ તો ઓલીની જ, છતાંય ઓલો નિભાવે છે ને. એક દુનિયાનો પ્રેમી પણ આપણને આપણા સુરજ સૌથી કમી કે આપણા પ્રેમ પર, આપણા પ્રેમી પર વિશ્વાસ નહીં. તારું રાજ્ય કરશે કે નહીં કરે? તમને વિશ્વાસ હોય તો હોપજો, નહીં તો નહીં હોપતા. મેં તો ના જ કહું. દરસાદજી તમને તમારા પ્રેમ પર વિશ્વાસ હોય, મ્યુટ થઈ માઇક ગયું. બંધ થઈ ગયું. માઇક બંધ છે. વિજયભાઈ માઇક બંધ થઈ ગયું. હા હા સુંદર સાજી, દુનિયાના એક નરસિંહ મહેતાને એના ભગવાન પર એટલો વિશ્વાસ છે, કોઈએ મસ્કરીમાં કહી દીધું કે ભાઈ જુનાગઢમાં કોઈ શેઠ છે જેના અમે હુંડી પૈસા આપીએ, રસ્તામાં ચોર ડાકુ લૂંટારા છે, તમને ત્યાં અમે જઈએ છીએ, ત્યાં ગોકુળ મથુરા આગ્રામાં, ત્યાં અમને પૈસા આપે. કોઈએ મજાક મસ્તીમાં કહી દીધું કે હા જુનાગઢમાં એક નરસિંહ કરીને છે ને એ હુંડી શીખવાડશે, એને પૈસા આપી દો, તમને ત્યાં આપી દેશે. નરસિંહને ખબર પડી કે યાર આ તો મજાક મસ્તી છે, એનો ખુદ ફફવા જવો લેવાના. તો પેલા 4 શેઠો સાવકાર આવ્યા તો નરસિંહ ભગત આ પૈસા તમે લઈ લો અને અમને કાશી મથુરાની અંદર યાત્રા કરવા જશે, રસ્તામાં ચોર ડાકુ લૂંટારા લૂંટે, અમને ત્યાં પૈસા મળી જાય. તો કે ત્યાં કોઈ શેઠ કરો? નરસિંહને ખબર છે કે ત્યાં કોઈ શેઠ નહીં, પણ એને વિશ્વાસ છે મારો સાંભળ્યું હર જગ્યા છે. પૈસા લઈ લીધા, કહ્યું કે હા ત્યાં સાંભળ્યો શેઠ છે, તમને આપી દેશે. કેટલો વિશ્વાસ છે, કોઈ સાંભળ્યો શેઠ નહીં. એના વિશ્વાસ, એના પ્રેમ, ભગવાનને સાંભળ્યો શેઠ બનીને આવવું પડ્યું. તમારું રાજ્ય જવાબદારી આવશે. એક ભક્તએ લીધેલી નિભાવવી પડી. આપણને નરસિંહ જેટલો વિશ્વાસ કરો, એ કોઈનું લઈ લીધે એમાં રાજ્ય તનાલ છે તો
અને આપવી પડી, હુંડી આપવી પડી. સામડિયા શેઠના નામે હુંડી આપી દીધી. સામડિયા સામડિયા આ 4 શેઠો આવ્યા છે ને, જેના મેં આટલા પૈસા લઈ લીધા છે ને, ત્યાં આવીને તને મળે તો તું દઈ દેજે. એટલે જઈને આખા ગામમાં ફરે છે, ભાઈ સામડિયા નામનો કોઈ શેઠ જ ન. ત્યાં જઈને કાશી મથુરામાં જ્યાં ગયા હતા ને, ત્યાં પૂછા ગયા નરસિંહ હુંડી આપી દીધી, સામડિયા નામનો અહીંયા આ પેઢી ના પેઢી. તો કે ભાઈ અહીંયા તો કોઈ શેઠ નહીં. જયારે નિરાશ થઈને પાછા લાગતા હતા ને, એને લાગ્યું કે ના યાર, પેલો માણસ અમને છેતરાઈ ગયો, દગો કરી ગયો. એને ભગવાને એના ભક્તની કે મારા ભગવાન, મારા ભક્તનો કોઈ દગાબાજ કે લૂંટવા વાળો કે, તો મને દગાબાજ કે છે. તો એની પર જેટલા લાંછન માંગે તમારે. તો એ શેઠ નિરાશ થઈને જતા હતા ને, તો હંમેશા મળ્યો શેઠ બની બેઠા, ભાઈ નિરાશ થઈને ક્યાં જાવ છો? તો કે એક નરસિંહ નામના ભગતે અમારી જોડે ઠગ કરી ગયો, ઠગાઈ કરી ગયો. તો કે ક્યાં, શું કર્યું? તો કે સામડિયા શેઠની હુંડી લખી નાખ, પણ અહીંયા કોઈ સામડિયો નથી. તો કે તો હું છું, લાવ બતાવો છે. આપણે ચાલી આ તો મારા નામથી હુંડી લખેલી છે. પૈસા દઈ દીધા. આ છે ઈમાન વિશ્વાસની વાત. સુંદર છે. આ છે યકીન. તમને લાગે તો હોપી દો રાજજીને. આનાથી મોટો, સુંદર સાજી, આનાથી મોટો વિશ્વાસ કોઈ નહીં, આનાથી મોટો કોઈ પ્રેમ કોઈ નહીં. અને તમને ના વિશ્વાસ હોય તમારા પ્રેમ પર, તમારા રાજ્ય પર, તો ઉઠાવો જવાબદારી, ઉઠાવો ચિંતાઓ, ફિકર દુનિયાભરનું કરતા રહો. શું મારા વાલાજીમાં લાગીશ, બાકી મારી બધી જવાબદારી એની. સુંદર સાજી. આ છે રૂહનો ઈમાન, આ છે રૂહનો ઈશ્ક, આ છે રૂહનો પ્રેમ. સુંદર સાજી. છેલ્લે પીર ન જા. માયાની બધી જવાબદારીઓ હું છોડી દેવા માંગુ છું. અને આ માયાની જવાબદારીઓ છોડી અને શું કરું છું? જલે પેર પિયમ જા. જલે એટલે ઝાડુ, પેર એટલે ચરણ, પગ, અને પીરમ એટલે પ્રીતમના. મારા પ્રીતમના ચરણના પકડી લો. જે કંચનના સિંહાસનની અને નૂરની ચોકી છે ને, જ્યાં સુંદર ચરણ કમળ, જેમાં મારો ઈશ્ક, મારો પ્રેમ, મારો આનંદ ભરેલો છે. જેમાં સુંદર છે 10 ઉંગલીઓમાં 10 મુંદરિયા, જેમાં ઝાંઝરી, ઘૂઘરી, કાબી, કટલા, જ્યાં હું રહેતી, ચરણથી એ ચરણ મિલાઈને મેં કદમથી કદમ મિલાઈ ચાલતી. જે ચરણોએ મારી હરેક ઈચ્છા પૂરી કરી છે. મેં કહ્યું હાલ પુખરાજમાં તો તરત જ ખડા થઈ ગયા. હાલ મારે એક બાળપણ, જે ચરણોએ મને ક્યારેય નિરાશ નહીં કરી, ક્યારેય મને દુઃખ નહીં આપ્યું, ક્યારેય મને કષ્ટ નહીં આપ્યું. એ ચરણો કહેવા માટે રાજ્યના ચરણો છે. બાકી ચરણ તો મારા છે, બલ તો મારું છે. ચરણમાં ઈશ્ક મારા માટે છે, સુખ મારા માટે છે. એને છોડીને ક્યાં સુખી થવાનું? હું પાછા એ ચરણને પકડી લઉં, તાકી મારી અંદર પાછો એ ઈશ્ક, એ પ્રેમ, એ આનંદ ભરાઈ જાય. હું પાછી ત્યાં લગી પહોંચી જાઉં. એ પ્રીતમના પેર ન હું જાળી લઉં કે છે. પણ મુંજી ડારીકી ન ડરે. પણ પાણ એટલે પાણ, મુજી એટલે મારી, ટરી ના ટરે. એટલે હું આ માયાના બંધને છોડી એને ટરવા, ટરવા એટલે એનાથી દૂર, કે માયાનો ધક્કો મારીને કે તું મારી હાથથી દૂર થઈ જાય ને. તે તો કમબખ્ત માયા મારા ને મારા ધણીની વચ્ચે પડદો કરી રાખ્યો છે. પણ એ ટરતી નહીં, એ દૂર નહીં થતી ને મારાથી. કેમ દૂર નહીં થતી, કેમ નહીં ટરતી, કેમ દૂર નહીં થતી, કેમ નહીં ટરતી ખબર છે? માયાના આજ્ઞા કોને આપી છે? બલ કોને આપી છે? રાજ્ય જા મારી રૂહને લાગ. બલ કોને આપ્યું છે? રાજજી. એટલે મારું બલ લઈ જાય, રૂહને લાગ, મારા લગી ના આવવા દેતી. સુંદરસાજી. તો એ માયા, માયા બી રાજ્યની આજ્ઞા માનશે. તમારી આજ્ઞા નથી માનવાની. કરી જોવો છો, જો માયામાં કોઈ તમારી એક આજ્ઞા માનો તો. માયાનો તો માયાનો સુંદર સાજી. આ તમે તમે વિચારો, તમે એવું માનો કે બીજા કોક પર મારો જો હુકુમ વટ હાથે ચલાવી દો, બીજા પર તો પછી કરજો. પહેલા તો
તમે તમારા મન ઉપર તમારા દિલમાં જે મન ઉપર કંટ્રોલ નહીં, નેન પર કંટ્રોલ નહીં, શ્રવણ પર કંટ્રોલ નહીં, જુબા પર કંટ્રોલ નહીં, સંસાર પર આપણે કંટ્રોલ કરવા જઈએ છીએ, ક્યાં થવાનો છે? આ માયાએ તને એવી બેફામ કરી રાખી છે ને, ખુદ તારા ગુણ ઇન્દ્રિયો પર તારો કંટ્રોલ નહીં, બીજાને ક્યાં તું કંટ્રોલ કરવાની હતી? અને એ માયા તને તારે જ તારી પર ખુદ કંટ્રોલ લાવી શકશે તો તું પ્રીતમ, એ પ્રીતમ કહેશે તારે. પ્રીતમ ક્યારે કહેશે? રોજાના કરશે ત્યારે પ્રીતમ કહેશે. સુંદર છે. આજે નેનમાં, શ્રવણમાં, જુબાનમાં, દિલમાં, મનમાં માયા રહે. સુંદર સાજી. જે દિવસે ધણી માટે દોડશે એ દિવસે એનું પ્રીતમ રહેશે. ધણી મુજી રૂજા. હા, એ સુંદર સાજી. કેટલો આનંદ આવે કે ધણી એટલે ધણી, મોહજી એટલે મારા. એના મારા કહેવામાં એટલો આનંદ છે, એટલો આનંદ છે કે મારો છે. અને એમ નહીં બોલતો, એના હાથ પકડીને બોલવાનું, તું મારો છું. એના બાત ભરીને બોલતો, તું મારો છું. એના આમ કોળીઓ ખવડાવતા ખવડાવતા, તું મારો છું. ધની મોહજી રૂહ જા. ધની એટલે ધની, મોહજી એટલે મારા રૂહના, મારી રૂહનો ધની, માલિક, ખાવાનું તો તું છું, ધની માલિક નહીં. ચંદ્ર સજી, મારી રૂહનું સુખ તું છું, મારી રૂહનો કરાર તું છું, મારી રૂહનો પ્રેમ તું છું, મારી રૂહનું બળ તું છું, મારી રૂહના સુખ તું છું, સર્વત્ર મારી રૂહનું તું છું. એ તું મારો છો. સુંદર સાથી, તો એ મારી રૂહના ધની, એ મારી આત્માના ધની. મુસે હિત ગાલાએ. તો એક રૂહની અરજી છે કે મું સે, મું એટલે મારી જોડે, સે એટલે મારી સાથે, હિત, હિત એટલે અહીંયા, ગલાય, ગલાય, ગાલ શબ્દથી વાત થઈ છે, ગલાય, ગલાય એટલે વાત કર. મારી જોડે વાત કર ને, મારી આત્માના રૂપ, મારી આત્માના પ્રેમી, તું મારી જોડે વાત કર ને, અહીંયા આવીને મારી સામે. સુંદર મધુર, તારી જે અર્શની જુબા છે ને એવી મીઠા મીઠા મધુર શબ્દોમાં તું વાત કર ને. દુનિયાને સાંભળી સાંભળીને થાકી ગઈ ધની, તો તને સાંભળવું છે. તારે મધુર શબ્દો મારા કાનમાં પડે, તારા મધુર એ રસ મારા કાનોમાં રેડાય. તમારી જોડે એક રૂહની અરજી વિનંતી છે સુંદર સાજી, કે મેં તો માયામાં આવી જ બની ગયો છું, પણ હવે તને અરજી કરું છું, તને પ્રેમથી વિનંતી કરું છું. તારી મને સુંદર સુંદર તારી વાતો સંભળાય ને, જે મારા દિલમાં, મારા રૂહમાં, મારા નેનમાં, મારા સોનમાં ભરી દે તું તારી વાતોને. પીરી પસણા જીથીએ. પીરી એટલે પ્રીતમ, પસાણા, પસાણા એટલે દર્શન, જોવું. જીથી કે હું તને જેવી રીતના જોઈ શકું, મારે તને જોવું છે. આ નેનની અંતિમ ઈચ્છા, બહુ જોયું સંસારમાં, શું નહીં જોયું? સંસારનું તમે શું નહીં જોયું? 5 તત્વોમાંથી કયું તત્વ નહીં જોયું? 3 ગુણમાંથી કયો ગુણ નહીં જોયું? દુનિયાના સ્ત્રી, પુરુષો, બાળકો, વૃક્ષો, પાણી, નદીઓ, બિલ્ડિંગો, પ્લેનો, દુનિયાનું કઈ વસ્તુ હવે જોવાનું સંસારનું બાકી રહ્યું? નેન ન પૂછો, બસ એનો પ્રીતમ જોવાનો બાકી રહી ગયો છે. બાકી બધું જોઈ લીધું. હવે સંસારમાં તો કઈ બાકી જ નથી કે જોવાનું. આટલી ઉંમરમાં બધું જોઈ લીધું, સારું ખોટું ભલું, શું સાંભળવાનું બાકી રહી ગયું? દુનિયાનું ભલું બુરું, આ તે નીતર કીધર બધું સાંભળી ચુક્યા તો ને. પ્રીતમનો સુંદર અવાજ બાકી રહી ગયો છે. એક જ વસ્તુ, સુંદર પ્રીતમનો જોવાનું બાકી રહી ગયું છે. સંસારમાં બહુ બધું સુંદર સજી, બહુ બધાને મળ્યું, એને મળવાનું બાકી રહ્યું છે. બાકી બહુ બધાને મળ્યા. અંતિમ ઈચ્છા છે સુંદર સાજી. આના સિવાય ગૃહની શું ઈચ્છા હોય ને, કે હે ધની, હવે તો તને મળવું છે, તને જોવું છે, સાંભળવું તને છે, જોવું બી તને છે. આટલી તારી રૂહની ઈચ્છાને પૂરી કરી શકે છે, બસ કરી દે. માંગુ છું તારી જોડે, ઈચ્છા રાખું છું તારી જોડે, તને સાંભળવું છે, તને જોવું છે,
તમારી સામે આવી શકે છે, તને જોવું છે ધણી. બસ તને જોયા પછી તનમાંથી પ્રાણ નીકળી જાય તો કોઈ અફસોસ નહીં. છેલ્લી ઈચ્છા છે, તને જોવો છે ધણી. से तू ही थिए उपाय, સે એટલે સે, તુહી એટલે તમે, દી એટલે દો, ઉપાય એટલે ઉપાય. કોઈ એવો ઉપાય કરો, કોઈ એવો માર્ગ મને બતાવો, મારા માટે કઈક થોડું કામ કરી દો ને. હું તને જોઈ લઉં, કોઈ તને સાંભળી લઉં, એવો ઉપાય તું મારી માટે કરી દે ને ધણી. આટલું મારું કામ કરી દે. हे डाट्યું सब तो ही ज्यू, હે એટલે હે, દાત્યુ એટલે દાતાર, દેને વાલા. તું હિજ એટલે તું. મેં આ સંસારમાં આવીને તો અસંખ્ય ધર્મ ગ્રંથો મેં સાંભળ્યું કે આના જેવું દાતાર કોઈ નહીં. કોઈ એની જોડે માગે ને તો કોઈ ખાલી હાથ પાછો નહીં આવતી એની જોડીમાં. એ દુનિયાના જીવની બી ઈચ્છા પૂરી કરી દે, ઈશ્વરી સૃષ્ટિની બી પૂરી કરી દે, તો બ્રહ્મ સૃષ્ટિની તો જરૂર નહીં. એના જેવો દાતાર દેને વાળા કોઈ નહીં. એના દરબારમાંથી ક્યારેય કોઈ ખાલી હાથ પાછું નહીં આવતું. એવો દાતાર તું દેને વાળા છો કે છે. इश्क जो स अकल, મને શેની જરૂર છે, શેને શું માંગુ છું તારે? તારો ઈશ્ક દઈ દે, તારો જોશ બલ મને દઈ દે, અને તારી અક્કલ દઈ દે. કારણ કે મારી અક્કલ કીચડવાળી છે, અહીંથી પાર મને ઉઠવા નહીં દેતી. તારી તારી રૂહ ને પ્રીતમ, તારી એ અક્કલ દઈ દે ને, તારો એ જોશ દઈ દે ને, તારો ઈશ્ક દઈ દે ને, તાકી મારું કામ બની જાય. આજે એ જોશ નહીં, એ ઈચ્છક નહીં, એ અક્કલ નહીં, ત્યારે તું અહીંયા લાગી રહી છું સંસારની અંદર. એ જોશ, એ અક્કલ, એ બલાઈ જાય ને તો હું તારી અંદર લાગી જાઉં ધણી. તું એવો દેવા વાળો છું ને. જો મને દેવું જ હોય ને, મને દેવું જ હોય ને, તો તારો અક્કલ, તારી ઈશ્ક ને તારો જોશ, જોશ એટલે તારી એ શક્તિ મને દઈ દે. मूरा बुझाइए मोह के, મૂરા, બુજાઈએ મૂર્તિ. મૂરા એટલે મને, બુજાઈ એટલે સમજાવું, અને મૂર્તિ કે મને મૂળથી સમજાય. પરમધામમાંથી ખેલમાં આવે ને તો મૂળથી લઈને મને તે બહુ સરસ રીતે એક વાત સમજાઈ. आखिर लग असल, મૂળથી સમજાય ને આખર લગ લગી, કે પાછું જઈને પાટઘાટ પર જવાનું છે ને, તો મૂળથી લઈ અને આખીર લગ લગી એક એક વાત સમજાય. સમજાય ને એ માટે તારા લાખ લાખ ધન્યવાદ, તારા શુક્રાણા. તું મને તારી સમજાવું, સમજુ છું ને એટલે તે મને સમજાય. તારી રૂ છું એટલે તો સમજાય ને. તો હવે તારો બલ ઈશક ના તારું જોશ મને દઈ દે. બસ સુંદર સજી, આજે સમય થઈ ગયો. કાલે આ ચોપાઈથી આ સુંદર સાજી આગળ લઈશું. આજના માટલું સ્વીકારજો. બધા સુંદર સતના ચરણોમાં રાજી રાજી